અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ નજીક ફોટોગ્રાફી કરી રહેલ યુવતી નદીમાં તણાઈ, યુવાન બચાવવા જતા નદીના પાણીમાં લાપતા બન્યો। ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પર ફોટોગ્રાફી કરતા સમયે સર્જાયેલી દુર્ઘટનામાં એક યુવાન નર્મદા નદીના તેજ પ્રવાહમાં લાપતા થયો છે। ભરૂચ અને અંકલેશ્વરને જોડતા ગોલ્ડન બ્રિજ પર શનિવારે સાંજે અંકલેશ્વરના પુનગામ વિસ્તારમાં રહેતા નયન વસાવા અને હિરલ વસાવા ફરવા માટે આવ્યા હતા। દરમિયાન બ્રિજના છેડે હિરલ વસાવા ફોટો પડાવી રહી હતી ત્યારે અચાનક તેનો પગ લપસી ગયો હતો અને તે નર્મદા નદીના ઊંડા પાણીમાં ખાબકી હતી। પોતાની સાથે આવેલી યુવતીને ડૂબતી જોઈ નયન વસાવાએ તેને બચાવવા માટે નદીમાં ઝંપલાવ્યું હતું। કિનારે હાજર રહેલા સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ હિરલને તો સુરક્ષિત રીતે બહાર કાઢી લીધી હતી, પરંતુ નયન વસાવા નદીના તેજ પ્રવાહમાં વહેવા લાગ્યો હતો અને જોતામાં પાણીમાં લાપતા થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। હાલમાં નર્મદા નદીમાં બોટ દ્વારા નયન વસાવાની શોધખોળ તેજ કરવામાં આવે છે। જો કે નદીનો પ્રવાહ વધુ હોવાથી બચાવ કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે। આ કરુણ ઘટનાને પગલે પુનગામ વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ।